હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મનુષ્યના મગજની રચનાની ચર્ચા કરી. સાથે સાથે મનુષ્યના જુદા જુદા ભાગ મગજના જે જુદા જુદા ભાગો છે એના વિશે ટૂંકમાં સમજૂતી મેળવી. હવે તમારી ટેક્સ્ટ બુક મુજબ જો વાત કરું તો હવેનો જે મુદ્દો છે એ ટેક્સ્ટ બુકમાં કંઈક એવું લખ્યું છે કે ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે. મુદ્દો એવો છે, ટેક્સ્ટ બુક પ્રમાણે મુદ્દો છે ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે. ચલો આ મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે કે ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે. હવે આ મુદ્દાની પહેલા આપણે વાત કરીએ તો બેટા આ મુદ્દાની અંદર તમને કેટલા બધા પ્રશ્નો આપેલા છે. અંદર કોઈ વિધાનો નથી, એની અંદર સળંગ પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નોના જવાબથી આપણે જે શીખ્યા અત્યાર સુધી, જો એની અંદર જુદી જુદી બાબતો હતી. પહેલા આપણે ચેતાકોષની રચના શીખ્યા, ત્યાર પછી પરાવર્તી ક્રિયાઓ, પરાવર્તી કમાન, મનુષ્યના મગજની રચના, બરાબર, આ બધી બાબતો આપણે શીખ્યા. અને આના આધારે આપણે એક નિર્ણય તારવવાનો છે કે આપણી આ ચેતાપેશી જે છે, આપણું આખું આ ચેતાતંત્ર છે, એ ખરેખર કઈ રીતે કાર્ય કરે છે એ બાબતની આપણે ચર્ચા કરવાની છે. તો એની અંદર ઘણા બધા પ્રશ્નો આપ્યા છે અને એ પ્રશ્નો છે એનો આપણે અહીં આગળ ચર્ચા કરવાની છે. હું પ્રશ્ન લખીશ અને તમને જવાબો આપીશ, બરાબર. એટલે પેરેગ્રાફ તમે જોશો, કદાચ જો સરસ કામ તો એ થાય બેટા કે તમે આને સમજવા માટે તમારી ટેક્સ્ટ બુકને સાથે લઈ લો, બરાબર. કદાચ જરૂર પડે તો બેસ્ટ કામ એ થશે કે તમે વિડીયોને પોઝ કરો અને ટેક્સ્ટ બુક લઈ લો, બરાબર. હું એક એક પ્રશ્ન અહીંયા લખવાનો જ છું ઓલરેડી, પણ એ પ્રશ્ન તમને આપ્યા છે તો એના જવાબો હું બોલીશ કે એ શું કહેવા માંગે છે એને આપણે સમજવું પડશે. એના આધારે આપણને ક્લિયર થશે આખો મુદ્દો કે ભાઈ ચેતાપેશી આપણી છે કઈ રીતે ખરેખર કામ કરે છે, એની આપણે આ મુદ્દામાં ચર્ચા કરવાની છે. ઓકે, તો ચેતાપેશી કઈ રીતે કાર્ય કરે છે એમ જો આપણે વાત કરી હોય, આપણે મુદ્દાઓ લખતા જશું અને ટેક્સ્ટ બુકના સાઈડમાં હું તમને એક એક પ્રશ્ન છે એની તમને થોડી થોડી વિગતો કહેતો જઈશ. એવી રીતે કામ કરીએ એટલે આપણું બોર્ડવર્ક છે તમારા ટેક્સ્ટ બુક પ્રમાણે થશે અને એના જવાબો છે ને સાઈડમાં હું કહેતો જઈશ. શક્ય હોય જો તમને એવું લાગતું હોય જરૂર છે મારે લખવાની, જો કે આમ બહુ ખાસ એટલું બધું અગત્યનું નથી, પણ છતાં તમને એવું લાગે ના જવાબો આપણે જોવા છે, ઓલરેડી આપણે ભણી ગયેલા છે, છતાંય બોર્ડવર્ક લખવું હોય તો સાથે લખતા જજો. ઓકે, તો પહેલા તો આપણને પહેલો જ પ્રશ્ન એ છે, મુદ્દાનું નામ જે છે ને બેટા એ જ પ્રશ્ન છે કે ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે. તો ચેતાપેશી છે ને કાર્યની વાત કરીએ તો આપણે એમ કહી શકાય કે પર્યાવરણમાંથી જે ફેરફારો થાય છે, બરાબર, એની સંવેદનાને ગ્રહણ કરે, બરાબર. તો ચેતાપેશીનું પહેલું કામ શું છે? સંવેદના ગ્રહણ કરવાનું. ચલો પહેલા એ સંવેદનાને ગ્રહણ કરશે, પછી આ સંવેદના છે એ સંવેદી ચેતા વડે, જો સંવેદી ચેતા વડે એનું વહન થાય. આ વહન થઈને ક્યાં જશે તો કે કરોડરજ્જુમાં. તો સમજો બરાબર, કરોડરજ્જુમાંથી ક્યાં જશે? મગજ તરફ. મગજમાં એની ઉપર શું થશે તો કે એની ઉપર વિચારવાનું કાર્ય થાય. સમજો બધું બરાબર, વિચારવાનું કાર્ય થશે. વિચાર થશે, વિચાર પ્રક્રિયાને અંતે એના ઉપર નિર્ણય લેવાશે. જોજો નિર્ણય લેવાયા પછી આ નિર્ણય છે એના સંદેશાઓ જેને ચાલક માહિતી કહેવાય. કેવી કહેવાય? ચાલક માહિતી અથવા તો ચાલક સંદેશાઓ ચાલક ચેતા દ્વારા, ચાલક ચેતા ગ્રહણ કરશે. આ ચાલક ચેતા આ ચાલક માહિતીને ક્યાં સુધી લઈ જાય કે જુદા જુદા અંગો, બરાબર, અથવા તો સ્નાયુઓ અથવા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ પર, અંતઃસ્ત્રાવી ગ્રંથિ સુધી એને લઈ જશે. રેડી? તો જો આટલા કાર્યો થાય, બરાબર, તો આ ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે? તો સંવેદનને ગ્રહણ કરશે, સંવેદી ચેતા વડે એનું વહન કરાવશે. દાખલા તરીકે કોઈ વસ્તુને આપણે સ્પર્શ કરીએ અને ખબર પડે, બરાબર, તો એ સંવેદના છે, બરાબર. કોઈ વસ્તુને જોઈએ અને આપણને એ વસ્તુને આપણે જોઈએ તો એ જોવાની સંવેદના છે. કોઈ વસ્તુનો આપણને ગંધ આવે છે, સુગંધ આવે છે, એ પણ એક પ્રકારની સંવેદના છે. તો એ સંવેદના ગ્રહણ કરશે. પહેલા સંવેદના ગ્રહણ કર્યા પછી સંવેદી ચેતા વડે એનું વહન થશે, એ કરોડરજ્જુ મારફતે મગજ સુધી પહોંચે. પછી મગજના જે તે વિભાગની અંદર એની ઉપર વિચાર પ્રક્રિયા થશે. વિચાર પ્રક્રિયાના અંતે એના ઉપર નિર્ણય લેવામાં આવશે અને નિર્ણય જે લેવાય છે એ નિર્ણય ચાલક માહિતી કે ચાલક ચેતા દ્વારા
જે તે એના માટે જે જરૂરી હશે એવા જુદા જુદા અંગોના સ્નાયુઓ કે અંતઃસ્રાવી ગ્રંથિઓ સુધીનું વહન થાય અને એના દ્વારા કાં તો અંતઃસ્રાવ મુક્ત થશે અથવા તો સ્નાયુઓ દ્વારા જુદા જુદા અંગોનું હલનચલન પ્રેરાય છે. આ એક આપણે ઓવરવ્યુ લીધો કે ભાઈ આપણી ચેતાપેશી કઈ રીતે કાર્ય કરે છે. તો આ માહિતી જે છે એ જ માહિતી તમારે આખા મુદ્દા જે છે આપણે જેટલા પ્રશ્નો અહીં અંદર આપ્યા છે એના જવાબ તમને આમાંથી જ મળશે. એટલે આપણે પહેલા આને લખી લીધું છે. હવે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જે એક પ્રશ્નો છે એને લખીએ અને સાથે સાથે એના જવાબ મેળવવાના પ્રયત્નો કરીએ. બરાબર, ચલો. તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે ચેતાપેશી કેવી રીતે સૂચના કે સંવેદનાને એકત્રિત કરે છે. પહેલો પ્રશ્ન, ચેતાપેશી. તો પહેલો પ્રશ્ન આપણો છે કે ચેતાપેશી કેવી રીતે સૂચના કે સંવેદનાને એકત્રિત કરે છે. આ પહેલો પ્રશ્ન આપણો. રેડી? ચલો તો વાત કરીએ. જો સંવેદના ગ્રહણ ઓલરેડી આપણે લખ્યું હતું બેટા અહીંયા આગળ. જો પહેલો મુદ્દો સંવેદના ગ્રહણ. હવે એનું થોડું વ્યવસ્થિત સમજીએ તો આ સંવેદનાને ગ્રહણ કરવા માટે આપણા શરીરની અંદર જુદા જુદા પ્રકારની જ્ઞાનેન્દ્રિયો આવેલી છે, જેને આપણે સાદી ભાષામાં કીધું હતું આંખ, નાક, કાન, સ્પર્શ અને જીભ. બરાબર ને? આ 5 અંગો આપણે લખ્યા છે ખરેખર તો. બરાબર, કા આપણે સમજાવી ભાષામાં. પણ જો એને જ્ઞાનેન્દ્રિયો વિશે વાત કરીએ તો આંખ છે એ દ્રષ્ટિ સંબંધી સંવેદનાઓને ગ્રહણ કરે છે, નાક છે ઘ્રાણ સંબંધી સંવેદનાઓને ગ્રહણ કરે છે, કાન છે તો શ્રવણ સંબંધી સંવેદનાઓને ગ્રહણ કરે છે, સ્પર્શ સંબંધી સંવેદનાઓને શરીરના જુદા જુદા ભાગો દ્વારા એ આપણે ગ્રહણ કરીએ છીએ, અને જીભ છે એ સ્વાદ સંબંધી અથવા તો રસ સંવેદના જેને કહેવાય એને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. તો આ 5 માર્ગ એવા છે કે જેના દ્વારા આપણા પર્યાવરણમાં થતા ફેરફારને આપણે ઓળખી શકીએ છીએ, એની સંવેદના અથવા તો એના તરફથી મળેલી માહિતીને આપણે ગ્રહણ કરીએ છીએ. બરાબર? તો જો આનો જવાબ, પહેલા પ્રશ્નનો જવાબ તમારો આ થયો કે કેવી રીતે આપણે માહિતી એકત્રિત કરીએ છીએ. ઓકે. હવે નંબર 2, માહિતી એકત્રિત કર્યા પછી આ માહિતીને તે શરીરમાં મોકલે છે. તો આપણે એમ કે શરીરમાં કે થોડો પ્રશ્ન સુધાર્યો છે ભાઈ. શરીરમાં કેવી રીતે મોકલે છે? જો માહિતી આવી છે ક્યાંથી બેટા? શરીરની બહારથી. સમજો, માહિતી ક્યાંથી આવી છે? શરીરની બહારથી માહિતી આવી. એમાંથી આ 5 પૈકી કોઈ પણ એક, 5 પૈકીના કોઈ પણ એક એ માહિતી છે એ માહિતીને ગ્રહણ કરશે. હવે તો એનું વહન કેવી રીતે થાય શરીરમાં? ચોક્કસ જગ્યાએ. તો એનું વહન કોના દ્વારા થાય? તો એક તો સંવેદી ચેતા. સંવેદી ચેતા એનું વહન કરશે. કઈ બાજુ? તો કે ત્યાંથી એક કરોડરજ્જુ તરફ જાય. માની લો કે પરાવર્તી ક્રિયા હોય તો એના વિશે નિર્ણયો તરત જ કરોડરજ્જુમાંથી લેવાય જાય અને પાછી ચાલક માહિતી મોકલાઈ જાય. પણ વૈચારિક પ્રક્રિયા હોય તો એ મગજ સુધી પહોંચે. એટલે એનું વહન કોના દ્વારા થાય છે? કોના દ્વારા વહન થાય? તો આ અગત્યની વસ્તુ યાદ રાખજો, સંવેદી ચેતા વડે અને કરોડરજ્જુ એના મારફતે એનું વહન થાય છે. બરાબર? તો વહનના કાર્યની વાત કરી. હવે એની પછી સૂચનાઓ કે સંવેદનાઓ, એની પછીનો પ્રશ્ન છે સૂચનાઓ કે સંવેદનાઓને કેવી રીતે સંગઠિત કરે છે. બરાબર? તો આપણે અહીંયા આગળ વાત કરીએ સૂચનાઓ કે સંવેદનાઓને સંગઠિત કરે છે એમ પૂછ્યું છે ત્યાં આગળ. સૂચનાઓ કે સંવેદનાઓને સંગઠિત કરે છે. બરાબર? આવો એક પ્રશ્ન છે. સૂચનાઓ કે સંવેદનાઓને સંગઠિત કરે છે. યસ. તો જો આપણા મગજની અંદર સૂચનાઓ અને સંવેદનાઓ સંગઠિત થતી હોય છે. એ કેવી રીતે? અત્યારનું આપણું તાજું ઉદાહરણ લઈએ. ચલો, એક તાજું ઉદાહરણ શું? તો તમે ત્યારે લેક્ચર જુઓ છો ને? ઓકે, મોબાઈલ પર તમે લેક્ચર જુઓ છો. એટલે અત્યારે ખાસ કરીને 2 જ ઉદાહરણ, બાકી પ્રક્રિયા નથી સમજવું, આપણે મૂળ 2 ઉદાહરણ લઈશું કે તમારા શરીરની અંદર લેક્ચર જોવા માટે 2 અંગો કાર્યરત છે. કોણ કોણ? નંબર 1 આંખ અને બીજા કાન. તો આંખ છે, આ આંખ એ દ્રષ્ટિની સંવેદના, એટલે અહીંયા હું જે લખું છું, બરાબર, જે બોર્ડ વર્ક કરું છું એ બધું જ તમે આંખ દ્વારા જોઈ શકો છો. એટલે દ્રષ્ટિ સંવેદના થઈ. પણ માત્ર આંખ દ્વારા તમે એને સમજી શકતા નથી.
સાથે સાથે તમારા કાન દ્વારા શ્રવણની સંવેદનાઓ પણ ગ્રહણ થાય છે. જે હું બોલું છું એને તમે કાન દ્વારા સાંભળો છો, બરાબર? તો બે પ્રકારની માહિતી થઈ. આ લેક્ચરને સમજવા માટે આ બંને માહિતીને તમારે સમજવી પડશે. તો આંખ દ્વારા આવતી માહિતી અને કાન દ્વારા, એટલે કે દ્રષ્ટિ સંવેદના અને શ્રવણની સંવેદના, એ બંનેનું વહન ક્યાં સુધી થશે? મગજ સુધી. અને મગજમાં બધી માહિતી એકત્રિત થાય. જો ત્યાં આગળ સંવેદનાઓ ભેગી થાય છે, એ સંગઠિત થાય છે, બરાબર? તો એ સંગઠિત થવાનું કામ કઈ જગ્યાએ થાય છે? મગજની અંદર. મગજની અંદર આ બધી જ ક્રિયાઓ સંગઠિત થાય છે, બરાબર? તો જોજો અહીંયા આગળ આના દ્વારા શું થાય છે? બધી ક્રિયાઓ છે, આના ઘણા બધા કાર્યો છે, એમાંથી એક માહિતી સંગઠિત થાય છે. ઓકે, પછી આ સંગઠિત થયા પછી શું? ઓકે, સંગઠિત થયા પછી શું? તો આપણે એમ કહી શકાય કે હલનચલન, બીજો પ્રશ્ન છે ત્યાં આગળ. હલનચલન કે ક્રિયા થાય ત્યારે સ્નાયુ પેશી અંતિમ કાર્ય, સ્નાયુ પેશી અંતિમ કાર્ય, પ્રાણી પેશી કઈ રીતે કાર્ય કરે છે? અથવા તો સ્નાયુ પેશી દ્વારા અંતિમ કાર્ય કે હલનચલનનું જે કાર્ય છે એ અંતિમ કાર્ય છે. આપણે જે માહિતી મેળવી છે એના આધારે જે અંતિમ કાર્ય જે થાય છે એ કઈ રીતે થાય છે? એટલે જો એ પ્રશ્ન તમારી ટેક્સ્ટ બુકમાં થોડો વિચિત્ર, એટલે આપણે થોડો વ્યવસ્થિત રીતે કઈ રીતે થઈ શકે એને સમજીએ. તો જ્યારે પહેલી વાત એ છે ક્રિયાઓ માટે, સોરી, એક વચ્ચે એક પ્રશ્ન રહી ગયો બેટા, મારી ભૂલ થઈ, અને એ પ્રશ્ન આપણો વહી ગયો છે. પહેલા તો આપણે વહનની વાત કરી, સંગઠિત થાય એમ કીધું, પછી નિર્ણય લેવો પડશે ને. હજી નિર્ણયની પ્રક્રિયા આપણી બાકી રહી ગઈ, બરાબર? તો એની વાત કરીએ. પહેલા એ પ્રશ્ન છે, આની પછી તરત જ એ પ્રશ્નમાં એમ કીધું છે કે સંવેદનાના આધારે નિર્ણય લે છે અને સ્નાયુઓ સુધી ક્રિયા માટે નિર્ણયનું વહન કરે છે, એમ પૂછ્યું છે. સંવેદના, જો એમ કીધું છે, સંવેદનાના આધારે નિર્ણય લે છે અને જે નિર્ણયની માહિતી, જો હવે કઈ માહિતી છે? અને નિર્ણય દ્વારા જે માહિતી છે, નિર્ણય લીધો છે મગજે, એ માહિતી સ્નાયુઓ સુધી ક્રિયા માટે નિર્ણયનું વહન કઈ રીતે કરે છે? અને આ નિર્ણયનું વહન, થોડા આપણા શબ્દોમાં લખું છું, આ નિર્ણયનું વહન સ્નાયુઓ સુધી કરે છે. જો થોડા શબ્દો હું ફેરવું છું, એટલા માટે ફેરવું છું કે પ્રશ્ન તમે યોગ્ય રીતે સમજી શકો. જો સંવેદનાના આધારે નિર્ણય લે છે ને આ નિર્ણયનું વહન સ્નાયુઓ સુધી કરે છે, યસ. કેવી રીતે થાય છે એને સમજીએ. તો અહીંયા આગળ શું થયું? તો હમણાં મગજમાં બધી જ માહિતી સંગઠિત થઈ, બરાબર? મગજમાં જે માહિતી સંગઠિત થઈ છે, જુદી જુદી જે માહિતી આવી છે મગજમાં, એ મગજની અંદર રહેલી બધી માહિતીનું એનાલિસિસ થાય અને આપણા મગજમાં અગાઉથી રહેલી માહિતીના આધારે એના ઉપર નિર્ણય લેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે અગાઉ એક ઉદાહરણ લીધું હતું, બરાબર ને? એક ઉદાહરણ લીધું હતું, એક ઓલી સંજ્ઞા દોરી હતી મેં, ઓમેગાની. જો તમે ઓળખી નહોતા શક્યા. શા માટે ઓળખી નહોતા શક્યા? કેમ કે એની અગાઉથી સંગ્રહિત માહિતી તમારા મગજમાં નથી, બરાબર ને? એની માહિતી હતી એટલે તમે એને ઓળખી ન શકો. પરંતુ જેની માહિતી આપણી પાસે અગાઉથી છે એના ઉપર નિર્ણય મગજ દ્વારા લઈ શકાય. કેવી રીતે? તો માહિતી સંગઠિત થાય, એના ઉપર વિચારની પ્રક્રિયા થાય અને અગાઉથી સંગ્રહિત થયેલી જે માહિતી છે એના આધારે નિર્ણય લેવાય. અહીં આપણે બાજુમાં લખવું હોય તો આ નિર્ણય કોના આધારે લેવાય છે? અગાઉથી પ્રાપ્ત માહિતી, અગાઉથી પ્રાપ્ત જે માહિતી થયેલી છે એના આધારે એનો નિર્ણય લેવામાં આવે છે. નિર્ણય પ્રક્રિયા પૂરી થઈ. હવે નિર્ણયની પ્રક્રિયા થાય પછી શું કામ થશે? તો આ નિર્ણય છે એના આધારે શરીરમાં ચોક્કસ પ્રકારના હલનચલન થાય. તો એ હલનચલનની માહિતી ચોક્કસ અંગ સુધી પહોંચાડવી જરૂરી છે. ચલો એક કામ કરીએ, એક સરસ મજાનું ઉદાહરણ લઈએ, એટલે આ બધી જ માહિતી અંદર આવી જાય એવું ઉદાહરણ લઈએ. માની લો કે તમે રસ્તા ઉપર જાઓ છો, બરાબર? સમજજો બરાબર જે હું કહું છું બેટા. તમે રસ્તા ઉપર ચાલતા જાઓ છો અને ચોમાસાનો સમય છે, વચ્ચે પાણી ભરેલું છે અને એક બાજુ ચાલવાની જગ્યા છે થોડીક એવી, ત્યાંથી તમે ચાલતા હોય અને વચ્ચે એક પથ્થર પડ્યો છે. હવે સમજો, બાકી બધે પાણી ભર્યું છે, એ રસ્તા ઉપર પથ્થર પડ્યો છે અને ઇઝીલી એને ઓળંગી શકાય એવો પથ્થર છે, આપણે એમ સમજીએ, બરાબર? તો એ પથ્થર છે
એ તમે જોશો, બરાબર ને. પહેલા શું થશે? જોવાનું કામ. એટલે આપણે સંવેદના ગ્રહણ કરી કે ભાઈ ચલો બાકી બધે પાણી ભર્યું છે, વચ્ચે પથ્થર છે, આ બધી જ માહિતી તમે જોઈ. એટલે તમે આંખે જોયું એટલે સંદેશાઓ ચાલક ચેતા વડે વહન પામીને મગજ સુધી પહોંચ્યા. મગજ એની બધી માહિતી છે એનું એનાલિસિસ કરશે, એના ઉપર વિચાર કરશે કે ભાઈ અહીંયાથી ચાલી શકાય એમ નથી, બરાબર. બાજુમાં પાણી છે, વચ્ચે પથ્થર છે, તો ચાલવાની ક્રિયા થોડીક કંઈક ફેરફાર વાળી થવી જોઈએ. તો એના માટે નિર્ણય લેશે. કેવી રીતે? તો અગાઉથી સંગ્રહિત માહિતીના આધારે કે ભાઈ કોઈ અગાઉથી સંગ્રહિત માહિતી શું હોય કે ભાઈ કોઈ ઊંચી વસ્તુ છે, થોડી ઘણી હાઈટ વાળી છે, તો એની ઉપરથી પસાર થવું હોય તો શું કરવું પડે? તો કે પગ એના ઉપરથી, ટૂંકમાં એના ઉપરથી આપણે ચાલવાની પ્રક્રિયા છે ને કંઈક જુદી રીતે કરીએ કે એના ઉપર એને ટપીને, બરાબર ને, એના ઉપરથી પગને પસાર કરી અને ટપીને એને જઈ શકાય એમ છે. તો જો સામાન્ય ચાલવાની ક્રિયાથી થાય એમ નથી. નિર્ણય શું લેવાયો કે આ પથ્થર જે છે એને ટપી જવું પડશે, બરાબર, અથવા તો પથ્થરની ઉપર પગ મૂકી પથ્થર ઉપર થઈને પેલી બાજુ જવું પડશે, બરાબર. તો આ નિર્ણય લેવાની પ્રક્રિયા થઈ. હવે આ નિર્ણય લેવાની પ્રક્રિયા એ નિર્ણય મગજમાં લેવાનો છે. પણ ટપવાનું કામ કે પથ્થર ઉપરથી ચડીને ચાલવાનું કામ કોને કરવાનું છે? ખરેખર પગને કરવાનું છે. તો એના માટે આ નિર્ણય જે છે એને ક્યાં પહોંચાડવો પડશે? આપણે પગ સુધી. એના માટેનો પ્રશ્ન આપ્યો છે કે હલનચલન કે ક્રિયા થાય, જેમ કીધું છે, ત્યારે સ્નાયુ પેશી કે પ્રાણી પેશી અંતિમ કાર્ય કઈ રીતે કરે છે, બરાબર ને, કઈ રીતે કાર્ય કરે છે, બરાબર. તો જો આપણે એમ કહીશું કે સૌથી પહેલા ફરી વખત હલનચલન થાય ત્યારે આવા પ્રશ્નો, એના પછીનો પ્રશ્ન છે હલનચલન થાય ત્યારે પ્રાણી પેશી, આ થોડો આમાં ફેરફાર કર્યો છે, પ્રાણી પેશી કે સ્નાયુ પેશી અંતિમ કાર્ય કઈ રીતે કરે છે એને સમજીએ આપણે, કઈ રીતે કરે છે. ચલો, તો નિર્ણય લેવાયો. નિર્ણય લેવાયા પછી શું થયું? જુઓ, નિર્ણય લેવાયા પછી તો આ નિર્ણય છે એ ચાલક માહિતી કહેવાય ને. શું કહેવાય બેટા? ચાલક માહિતી. કોના દ્વારા વહન પામશે? ચાલક ચેતા દ્વારા. ક્યાં સુધી? આપણા ઉદાહરણ પ્રમાણે પગ, આપણે પથ્થર ઓળંગવાનો છે, ઉદાહરણ સાથે વાત કરીએ તો એ અંગ સુધી. એટલે આપણું અંગ કયું? તો કે પગ સુધી માહિતી પહોંચે અને ત્યાં આગળ સ્નાયુઓના હલનચલન એટલે કે સ્નાયુઓનું સંકોચન કે શિથિલન થાય. યોગ્ય સંકોચનને કારણે આપણો પગ વધુ ઊંચાઈ ઉપર જાય, પથ્થર ઉપર પગ મૂકે અને ટપીને જતા રહીએ અથવા તો પથ્થરને ઓળંગીને જતા રહીએ, બરાબર. તો જુઓ, ત્યાં આગળ શું થયું? ચાલક ચેતા વડે માહિતી જે તે કાર્યકારી અંગ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાં સ્નાયુઓનું સંકોચન કે શિથિલન થાય છે અને પરિણામે કાર્ય થઈ શકે છે. ઓકે, તો હવે આગળ વાત કરીએ આપણે. પછીનો જે પ્રશ્ન છે હલનચલન થાય ત્યારે કેવી રીતે કાર્ય થાય એની વાત કરી. પછીનો પ્રશ્ન, તો આ ઉર્મિવેગનું વહન જે થાય છે એ સ્નાયુનું હલનચલન. જો ઉર્મિવેગનું વહન થાય તો સ્નાયુ છે એની અંદર હલનચલન થવું જોઈએ. અને આ હલનચલન સ્નાયુઓ કઈ રીતે કરે છે? તો પહેલા ઉર્મિવેગનું વહન દ્વારા સ્નાયુઓએ હલનચલન કરવું જોઈએ. તો આ સ્નાયુઓ કઈ રીતે હલનચલન કરે છે? બે પ્રશ્નની જગ્યાએ હું એક નાનકડો મુદ્દામાં એ પ્રશ્ન લખું છું કે જો આમ લખીએ આપણે, ટૂંકમાં લખવું હોય એને, તો બે પ્રશ્નો છે. ઉર્મિવેગનું વહન ક્યાં સુધી પહોંચે? તો કે સ્નાયુ સુધી પહોંચે. તો સ્નાયુનું હલનચલન થવું જોઈએ એમ લખાય બેટા આપણે. જો આ બે પ્રશ્નો છે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે, સ્નાયુઓનું હલનચલન થવું જોઈએ, બરાબર. આ હલનચલન, તો આપણે એમ કહીએ આ હલનચલન અથવા તો સ્નાયુઓનું હલનચલન કઈ રીતે થાય છે? હલનચલન કઈ રીતે થાય છે? ચલો, આ પાછો આપણો નવો પ્રશ્ન આવ્યો. તો સ્નાયુઓ પહેલા તો ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય? તો ઉર્મિવેગના વહનની આખી ક્રિયા આપણે સમજ્યા, બરાબર. ફરી પાછી આપણે એને એક રીતે સમજીએ ટૂંકમાં. તો શું થાય છે? જુઓ, સંવેદના ગ્રહણ થાય, ત્યાંથી સંવેદી ચેતા વડે ઉર્મિવેગ, આપણું જે ઉર્મિવેગ છે એનું વહન કરોડરજ્જુ મારફતે મગજ સુધી થાય. ત્યાં વિચારવાની પ્રક્રિયા થાય, એના પર અગાઉથી પ્રાપ્ત માહિતીના આધારે નિર્ણય લેવાય અને આ નિર્ણય છે ચાલક માહિતી કે ચાલક ચેતા વડે અંગો સુધી પહોંચે. એ થયું ઉર્મિવેગનું વહન.
ક્યાં સુધી પહોંચે છે? અંગમાં. અંગમાં કઈ જગ્યાએ? તો કે એના સ્નાયુઓ સુધી. આ સ્નાયુઓ છે એ કઈ રીતે હલનચલન કરે છે? તો સ્નાયુઓની અંદર બેટા એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે. સ્નાયુઓમાં હલનચલન માટે આપણે અહીંયા લખીએ, ચલો, સ્નાયુનું હલનચલન. તો સ્નાયુઓના હલનચલન માટે એમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે. બરાબર, 9માં તમે શીખતા હતા સંકોચનશીલ પ્રોટીન એવું નામ આવતું હતું. તો આ વિશિષ્ટ પ્રકારનું જે પ્રોટીન છે એ પ્રોટીનના અંદર એ પ્રોટીન છે એ સ્નાયુઓની સ્થિતિમાં એના આકારમાં ફેરફાર કરશે. સ્નાયુઓના આકારમાં ફેરફાર થાય પરિણામે અંગોમાં છે એ હલનચલન પ્રેરાય છે. કાં તો એની અંદર સંકોચન થશે અથવા સ્નાયુઓનું શિથિલન થશે. પરિણામે આપણા અંગો છે હલનચલન કરી શકે છે. ટૂંકમાં સ્નાયુઓમાં હલનચલન માટે એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે અને એ પ્રોટીન એના હલનચલન માટે જવાબદાર છે. કેવી રીતે હલનચલન કરાવે છે? તો એ સ્નાયુઓ, આ વિશિષ્ટ પ્રોટીન છે એ સ્નાયુના આકારમાં ફેરફાર કરે છે. વિશિષ્ટ પ્રોટીન શું કામ કરે છે? સ્નાયુના આકારમાં ફેરફાર કરે છે, જેના કારણે આપણા અંગો છે એની અંદર હલનચલન પ્રેરાય છે. ઓકે, તો કોષીય સ્તરે હલનચલન, બરાબર, કોષીય સ્તરે હલનચલન થાય છે. કઈ જગ્યાએ થાય છે? કોષના સ્તરે. સ્નાયુ કોષમાં થાય છે ને પ્રક્રિયા. તો કોષીય સ્તરે હલનચલન સ્નાયુ પોતાનો આકાર બદલીને કરે છે એમ કહી શકાય. બધી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે, આનો જવાબ છે અહીંયાની સાથે સાથે લખી નાખીએ. તો સ્નાયુ કોષમાં એટલે કે કોષીય સ્તરે હલનચલન કોષ પોતાનો આકાર બદલીને કરે છે. કઈ રીતે? આકાર બદલીને કરે છે. રેડી? ચલો, ઓકે, પછીના પ્રશ્ન ઉપર જઈએ. તો આ આકારમાં ફેરફાર કઈ રીતે લાવે છે? જો આપણે પ્રશ્ન છે જેની ઓલરેડી આપણે ચર્ચા કરી છે કે આ કોષો આકારમાં પરિવર્તન કઈ રીતે લાવે છે? તો આપણે ઉપર હમણાં વાત કરી. તો આપણે એના માટે કીધું કે એના માટે એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે. બરાબર ને? આપણે એનો આ જવાબ છે, જો વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે અને એ પ્રોટીન છે એના કારણે સ્નાયુઓના આકારમાં પરિવર્તન થાય છે. બરાબર? તો પછીનો જે પ્રશ્ન છે, પાછા પ્રશ્નો જ છે એકલા, એના એક એક પ્રશ્નોના જવાબ મેળવીએ છીએ. એના આધારે જો આપણી આખી પ્રક્રિયા ક્લિયર થાય છે કે આપણું ચેતાતંત્ર કઈ રીતે કામ કરે છે. આપણે ક્યાં સુધી જો સંવેદના ગ્રહણ કરવાથી માંડી અને હલનચલનને એમાંય તે સ્નાયુઓ કેવી રીતે હલનચલન કરે ત્યાં સુધી પહોંચે. હવે નેક્સ્ટ પછી એમ કીધું છે કે આ જે હલનચલન થાય છે એનો આધાર કોષીય અંગિકા, એનું રાસાયણિક બંધારણ જે હોય એના ઉપર રહેલો છે. શેના ઉપર રહેલો છે? કોષીય અંગિકાઓ અને એના રાસાયણિક બંધારણ પર. આ વિશિષ્ટ પ્રોટીન અને હલનચલન જે છે, હલનચલનનો આધાર શેના ઉપર રહેલો છે? તો કોષીય અંગિકાઓ, જે તે કોષમાં આવેલી અંગિકાઓ. કેમ કે અંદર કોષની અંદર કોણ કામ કરે છે? કોણ કામ કરશે ત્યાં આગળ? અંગિકાઓ. અને એની સિવાય એનું રાસાયણિક બંધારણ, એનું રાસાયણિક બંધારણ કયા પ્રકારનું છે? બરાબર, ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ થતું હોય, આવા પ્રોટીન બનતા હોય કોષની અંદર, તો સંકોચન કે શિથિલન થઈ શકે. માનો કે એવો કોઈ પ્રોટીન બનતો જ ન હોય તો, દાખલા તરીકે આપણા હાડકાના જે કોષો છે એની અંદર આવું પ્રોટીન ન બને તો હાડકા કાંઈ સંકોચન શિથિલન ન પામી શકે. બરાબર ને? એ મજબૂત એકદમ કેવા હોય છે, હલનચલન ન કરી શકે એવા. હા, એનું હલનચલન જે થાય બેટા જોઈન્ટમાંથી થાય છે. એ હાડકા પોતે સંકોચન કે એના હાડકાના કોષો સંકોચન શિથિલન પામતા નથી. ઓકે, તો સ્નાયુ કોષોમાં થઈ શકે કેમ કે એનું રાસાયણિક બંધારણ એવું છે, એની કોષીય અંગિકાઓ એવી છે, એટલે ત્યાં આગળ એ કાર્ય થઈ શકે છે. ઓકે, પછી સ્નાયુ કોષમાં આપણે જે વાત કરીએ એમાં આગળ કીધું જ છે તમને કે સ્નાયુ કોષની અંદર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે જે આકાર અને વ્યવસ્થામાં પરિવર્તન લાવે છે. ઓલરેડી આપણે એને આગળ લખ્યું છે. શું કરે છે? એની આકારમાં એટલે કે સ્નાયુ કોષના આકારમાં અને એની પરિસ્થિતિ આકારમાં અને એના વ્યવસ્થામાં ફેરફાર લાવે છે. તો જે ચેતાકોષોમાં ચેતાકી વીજ આવેગના સ્વરૂપમાં આ પ્રક્રિયા થતી હોય છે. ચેતાકોષમાં પ્રક્રિયા કેવી રીતે થાય? વીજ આવેગના સ્વરૂપમાં આખું કાર્ય થાય છે અને જેના કારણે પ્રોટીન એક નવી વ્યવસ્થા પ્રાપ્ત કરે છે. બરાબર ને? તો આ પ્રોટીન છે એ કઈ રીતે કામ કરે છે આપણે વાત કરીએ એમ તો આ સ્નાયુ કોષમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે એની આપણે વાત કરી.
તો આ પ્રોટીન જે છે એ આકાર અને વ્યવસ્થામાં ફેરફાર લાવે છે. હલનચલન માટે શું થાય છે? તો વિશિષ્ટ પ્રકારનું જે પ્રોટીન છે, વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન, આ પ્રોટીન છે એ શું કરે છે? તો કે કોષના આકાર અને વ્યવસ્થા એની અંદર પરિવર્તન લાવે છે. જો આકાર અને વ્યવસ્થામાં પરિવર્તન લાવશે અને એ પરિવર્તનને કારણે સ્નાયુઓમાં હલનચલન થાય. તો આ જે બધી બાબતો છે એ આ ટૂંકમાં જે માહિતી છે એ ત્યાં સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કેવી રીતે પામે છે, એ કેવી રીતે ત્યાં સુધી પહોંચે છે. તો આ જે આ બધી માહિતી છે એના માટે આ સંવેદના ગ્રહણ કરવા વાળા અંગથી લઈ આ સંવેદી ચેતાઓ, એમાંથી આ કરોડરજ્જુમાંથી મગજ, ત્યાંથી આ વિચારોની ક્રિયા, નિર્ણય લેવાની પ્રક્રિયા, ચાલક માહિતી, અંગો, સ્નાયુઓ કે ગ્રંથિઓ સુધી સળંગ આ જે લાઈન દોરી છે, દરેક સળંગ લાઈન એકબીજાની સાથે ચેતાકોષોની એક જબરજસ્ત હારમાળાથી જોડાયેલા હોય છે. એને આપણે ચેતાપેશી કહીએ છીએ. આ ચેતાપેશી જે છે એ ચેતાપેશીમાં અહીંયા લઈ લઉં છું બેટા ટૂંકા મુદ્દાઓ કે ચેતાપેશીમાં જે વહન થાય છે કોનું? ઉર્મિ વેગનું વહન, ઉર્મિ વેગનું વહન અથવા તો સંદેશાઓનું. ઉર્મિ વેગ એટલે જે ઉર્મિ વેગ છે એને આપણે વીજ આવેગ કહે છે, બરાબર? તો ઉર્મિ વેગનું વહન અથવા તો વીજ આવેગ દ્વારા થાય છે, વીજ આવેગ દ્વારા. અથવા અહીંયા આગળ એમ કહીએ કે માહિતીનું વહન, ચેતાપેશીમાં માહિતીનું વહન વીજ આવેગ દ્વારા થાય છે, બરાબર? આ યાદ રાખવા જેવી વસ્તુ છે ખાસ, બરાબર? જેને આપણે ઉર્મિ વેગ પણ કહેતા હોઈએ છે. અને જેના કારણે જ્યારે એ અંતિમ કોષ સુધી પહોંચે, અહીંયાથી માહિતી છેક અંતિમ કોષ સુધી, સ્નાયુઓ સુધી પહોંચી જાય, ત્યારે શું થાય છે? તો કે પ્રોટીનમાં નવી વ્યવસ્થા સર્જાય છે. શું થાય છે? પ્રોટીનમાં નવી વ્યવસ્થા સર્જાય છે. અને આ જે નવી વ્યવસ્થા છે એના કારણે અંતિમ હલનચલન થઈ શકે છે. તો તમે જુઓ આ જુદા જુદા પ્રશ્નો દ્વારા આ ચેતાપેશી આખી કઈ રીતે કાર્ય કરે છે એને અહીં આગળ સમજાવવાનો પ્રયત્ન હતો. તો આશા રાખું છું કે બધા મુદ્દાઓ લગભગ ક્લિયર થયા હશે. ટૂંકમાં જો વાત કરીએ તો ફરી વખત એક રેપિડ ફાયર રાઉન્ડમાં પહેલેથી લઈને છેલ્લે સુધી આપણે એનું રિવિઝન કહીએ તો એમ કહી શકાય કે સૌપ્રથમ પર્યાવરણમાં થતો ફેરફાર છે એના સંવેદના ગ્રહણ કરનારા અંગો જે છે, એટલે આપણી સંવેદનાગ્રાહી જે સંવેદનાંગો છે એના દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. ગ્રહણ કર્યા બાદ એ ચેતાકોષોની અંદર આપણે શીખ્યા હતા કે વીજ આવેગ બને છે અને વીજ આવેગ છે એ સંવેદી ચેતા વડે વહન પામે છે. એ સંવેદી ચેતા વડે કરોડરજ્જુમાં આવે છે, કરોડરજ્જુમાંથી એને મગજ તરફ મોકલવામાં આવે છે. મગજની અંદર આ જે જુદા જુદા અંગો તરફથી આવતી માહિતી છે એના ઉપર વૈચારિક ક્રિયા થાય છે, વિચારવામાં આવે છે. વિચાર્યા બાદ મગજમાં જે અગાઉથી પ્રાપ્ત થયેલી માહિતી છે એ માહિતીના આધારે નિર્ણય લેવામાં આવે છે. અને આ નિર્ણયની જે માહિતી છે એ નિર્ણયની માહિતી જેને આપણે ચાલક માહિતી કહીએ છીએ એ ચાલક ચેતા દ્વારા ચાલક ચેતાકોષની જે સંરચના છે એના દ્વારા ચાલક ચેતા દ્વારા એ માહિતીને જુદા જુદા અંગો સુધી, એ અંગોના સ્નાયુઓ સુધી પહોંચાડવામાં આવે છે. અને સ્નાયુઓની અંદર રહેલા કોષો, સ્નાયુ કોષો જે છે એની અંદર આ જ્યારે માહિતી પહોંચે ત્યારે આ ઉર્મિ વેગના કારણે, આ વીજ આવેગના કારણે એની અંદર આવેલી અંગિકાઓ દ્વારા, એની અંદર રહેલા ચોક્કસ રસાયણો દ્વારા, ચોક્કસ પ્રકારની અંગિકાઓ દ્વારા ચોક્કસ રસાયણો ઉત્પન્ન થાય છે. અને એ રસાયણો દ્વારા આપણા જે કોષ છે એની અંદર કાં તો સંકોચન અથવા તો શિથિલનની પ્રક્રિયા થાય છે, એટલે કે કોષના આકારમાં ફેરફાર થાય છે, એની વ્યવસ્થામાં ફેરફાર થાય છે. અને વ્યવસ્થામાં જે ફેરફાર થાય છે એના કારણે આપણું શરીર હલનચલન કરી શકતું હોય છે. તો આ વાત થઈ આપણી ચેતાકોષ કેવી રીતે કાર્ય કરે છે, તો ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે એની. નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળશું. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.